નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બંગાળમાં ઈડીના દરોડા પડ્યા અને દીદી એટલે કે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ફાઇલો લઈ અને એ સ્થળેથી પલાયન થઈ ગયા। હવે બંગાળથી લઈને દિલ્હી સુધી આ મુદ્દે ધમાસાણ ચાલુ થયું છે અને ટીએમસીના જે સાંસદો છે એમણે દિલ્હીમાં દેખાવો શરૂ કર્યા છે, જેને કારણે પોલીસને પણ હરકતમાં આવવું પડ્યું છે અને આ દેખાવકાર સાંસદો સામે પગલાં ભરવાની પણ તૈયારી કરવામાં આવી છે। બંગાળ વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે। ગુરુવારે કોલકાતામાં રાજકીય સલાહકાર કંપની એપીએસસી ની ઓફિસ પર ઈડીના દરોડા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેને રાજકીય બદલાની કાર્યવાહી ગણાવી હતી અને મોરચો ખોલ્યો હતો। આ મામલે હવે બંગાળથી દિલ્હી સુધી પહોંચ્યો છે અને ટીએમસીના સાંસદો ગૃહ મંત્રાલયની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। કલકત્તામાં આઈપીએસસી ની ઓફિસ ઉપર ઈડીના દરોડાના વિરોધમાં તૃણમૂલ કોંગ્રેસના 8 સાંસદોએ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યાલયની બહાર ધરણા અને સૂત્રોચ્ચાર કર્યા હતા। ડેરેક ઓબ્રેયની, શતાબ્દી રોય, મહુવા મોઇત્રા, કીર્તિ આઝાદ અને ડોક્ટર શર્મિલા સરકાર સહિતના સાંસદો ધરણા પર બેઠા હતા। જો કે દિલ્હી પોલીસે વિરોધ કરી રહેલા તમામ સાંસદોને અટકાયતમાં લીધા છે અને એમની પૂછપરછ શરૂ કરી છે। આ મામલે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કલકત્તાના શેક્સપિયર સરાની પોલીસ સ્ટેશનમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીની વિરુદ્ધ જાતે ફરિયાદ નોંધાવી છે। ઈડીના દરોડા બાદ આ પોલીસ સ્ટેશનમાં 2 અલગ-અલગ એફઆઈઆર નોંધવામાં આવી છે। મુખ્યમંત્રી દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદમાં ચોરી, ગુનાહિત અતિક્રમણ અને ઇલેક્ટ્રોનિક્સ પુરાવાની ચોરી જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે। બીજી તરફ એફઆઈઆર પોલીસે સુઓ મોટો સંજ્ઞાન લેતા નથી, જેમાં સરકારી કર્મચારીઓને કામ કરતા રોકવા અને ખોટી રીતે અટકાયતમાં રાખવાના આરોપ છે। ઈડીની કાર્યવાહી સામે આ રીતે રાજ્યના મુખ્યમંત્રી વિરોધ કરે એ કેટલે અંશે યોગ્ય છે? જો તેઓ નિર્દોષ હોય અને આવા કોઈ કૌભાંડમાં કે આવા કોઈ બાબતોમાં એમની સંડોવણી ન હોય તો તેઓ શા માટે વિરોધ કરી રહ્યા છે? શા માટે દીદી આ બધી ફાઇલો લઈ અને ઘટના સ્થળ પરથી એટલે કે જ્યાં દરોડા પડ્યા હતા ત્યાંથી નાસી છૂટ્યા હતા? એ પણ એક પ્રશ્ન હાલમાં ચર્ચાઈ રહ્યો છે। બંગાળની આ બબાલ દિલ્હી સુધી પહોંચી છે અને દિલ્હીમાં ગૃહમંત્રીના કાર્યાલયની સામે દેખાવો કરી રહેલા તમામ જે ટીએમસીના સાંસદો હતા એમને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા છે, અટકાયતમાં લઈ અને એમની તપાસ હાલ કરવામાં આવી